થઈ જઈએ એક એવી નાટ્યયાત્રામાં જ્યાં હાસ્ય પણ હશે, વિચાર હશે અને ભાવનાઓનું વમળ પણ. તેવું જ એક પરફોર્મન્સ, અનોખું પરફોર્મન્સ કે જેમાં તમામ શિક્ષકોની રમૂજી મિમિક્રી લઈને આવી રહ્યા છે અમારા શિક્ષણના વિદ્યાર્થી. તો મિત્રો, જોરદાર તાળીઓથી વધાવીએ આ મિમિક્રી આર્ટિસ્ટને. અહીંના જે શિક્ષકો છે બાગાયત પોલિટેકનિક કોલેજના, હિંમત સર, સંદીપ સર, અંકિત સર, નેહા મેડમ અને મેં એની જે રમૂજી મિમિક્રી લઈને આવી રહ્યો છે, જે અમે ખાસ કરીને જે ટૂરમાં અમે નિહાળી હતી, ખાસ કરીને એટલે ટૂરમાં જ અમે નક્કી કર્યું હતું હિંમત સર સાથે કે આ મિમિક્રી તારે એન્યુઅલ ફંક્શનમાં કરવાની છે. અત્યારે નવું ગભરાતો છે એટલે કોઈ શિક્ષકો ખોટું નહીં લગાડે. વેરી ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. ઓ ભાઈ, આપણે કોલેજે તમારે કે ધર્મશાળા નથી આપણી કોલેજની? આ કોલેજ ધર્મશાળા નથી, ધીરે બોલાતું નથી હે? આજે આપણે કટિંગ વિશે ભણવાના અહીં. જા હર્ષ, આપણે કટિંગ લેતો આવજે, જા. સર, કેની કટિંગ લાવવાની? એડેની અમને ફોટો સ્ટીકર બધું લેવ ને, જાને તારે ઠીક લાગે લેતો આવ, જા. સર, બરાબર બરાબર, બેસી ગયા, જા. થેન્ક યુ. હર્ષ, આ શું હે? સર, મોન્જુલિકા. અને મોન્જુલિકા અને પોર્ચુલિકા કહેવાય. સોરી સર, સોરી. યાદ રાખજે હવે. હા, સર. નક કેટી આપી દેસ. હા, હા. આને શું કહેવાય? ઋષિ, આને શું કહેવાય? બોલ. ફૂલ સર. ફૂલ કહેવાય ને ગુજરાતી બોલ. અને શું કહેવાય? ફાર્માસી છે સર. હા, હવે સાચું. હવે આપણે બે ત્રણ જણા આવતા આપણે કટિંગ વિશે ભણવાનું આવતા રહીએ. દ્વીપ ફોટા પાડજે. આપણે પ્રોગ્રામ બનાવવાનો હોય, બરાબર? આપણે બધો રિપોર્ટ બનાવવાનો હોય. શેનું ખડ કાઢ નાખજે. ચાલ, હરખું કાઢ જાય ને, ઘેટી ઘેટી આપી દેવા. હા, આમાં કઈ ટાઈપની ગ્રાફ્ટિંગ થાય? આવું થાય હર્ષ? આમાં આવું થાય તો કેવું થાય? બોલ. સર, બુલેટ ગ્રાફ્ટિંગ. હા, આ સાચું બોલો. તને ઘેટી આપી દેશ. આ સેમમાં તને ઘેટી, 5th સેમમાં. સોરી સર, 10 વાર લખતો હોય બધી ગ્રાફ્ટિંગ. ઓકે સર. હા, બેસી જાઓ. થેન્ક યુ સર. હવે કોનો લેક્ચર છે આના પછી? અમિત સર આવશે, બધા બેજો. હા સર, હા. હવે અમિત સર નો લેક્ચર. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. ઓય સલમાન, ભલા માણસ, શર્ટના બટન બંધ કર. આ કોલેજ યાર, થોડાક શિસ્તમાં આવો યાર. તમે યાર સિનિયર કેવો યાર? હવે યાર જો ભાઈ, આપણે ડિગ્રીમાં કેટલા જવા વાળા છે? બધા 7.5 ઉપરના રેટ પર આંગળી ઊંચી કરો, બાકી બધા નીચે કરી દો. આમાં કેટી કોને કોને? ઓ ભાઈ, કેટીઓ હાથ ઊંચો કર. ભાઈ નિમત, ઉભા થઈ જાવ ભાઈ. તમે ડિગ્રીની એક્ઝામ આપવાના ખરા? હે?
હા સર ટ્રાય તો દેવાના. હા તો ટ્રાય કરજો, લાગી જાય તો કદાચ હા સર ટ્રાય તો દેશું. બેસી જાઓ. જોબમાં કેટલા જવાવાળા આવે? જો બેનો, આપણે કદાચ ગાંધીનગર જોબ લાગે તો ગાંધીનગર કવા જતી રહેવાનું. પછી એવું નહીં સમજવાનું કે હું ગાંધીનગર જાઉં, મારા ઘરથી કદાચ છેટું એ તો બરાબર. એટલે જો બેન, આપણે કરવી હોય નોકરી તો દૂર જવું પડે. હવે કોનો લેક્ચર છે પછી? હા, ચેતના મેડમ. તો હવે ચેતના મેમ નો લેક્ચર. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. અટેન્ડન્સ લઈ લઈ. હર્ષ, દ્વીપ, ધ્રુવી, દિવ્યાંશી, જય, કેવલ, શેનુ એપ્સન ને ભાઈ. હા, પછી હવે આપણે ટેસ્ટ રાખવાનો વિચાર હતો મારો. મેમ રહો દો. ના મેમ ના ના મેમ ના. ટેસ્ટ તો રાખવી જ પડશે. ના, ટેસ્ટ રાખવી પડે યાર, એવું ના ચાલે યાર. આપણે સબ્જેક્ટિવની રાખવી, ઓબ્જેક્ટિવની. ઓબ્જેક્ટિવ રાખું છો કરો. હવે સબ્જેક્ટિવ રાખું છો. પેલા ભાઈ ઓબ્જેક્ટિવ રહેશે યાર. કેટલા માર્કની રાખવી? 20 મેમ 20. 20 નહીં, 40 માર્કની. કેટલાની? 40 માર્કની જ રહેશે. 40 માંથી મિનિમમ 25 ઉપર માર્ક આવવા જ જોઈએ. 25 થી નીચે આવશે તો 10 વાર લખવા પડે. પછી કેતા નહીં 10 વાર લખવા જ પડે. લખવા પડે. તો હવે આપણે બપોર પછી પ્રોડક્ટ બનાવવાની હતી. મેમ ટમેટો કેચપ. ટમેટા મોંઘા યાર. ટમેટો કેચપ બનાવતો હશે યાર. હા હા, પિકલ. હા, પિકલ મિક્સ વેજીટેબલ નો પિકલ. બરાબર. ઓકે મેમ. અને ભાઈ આપણે કાલે સવારે કેળા કાઢવાના હે? મારે તમને જ લેવા હોય તો સેકન્ડ વાર નહીં લેવાની, મેં શિક્ષણ જ લેવાની. હવે કોનો લેક્ચર છે? બપોર પછી મેમ સંદીપ સર નો. તો હવે સંદીપ સર નો લેક્ચર. ઓ ભાઈ સીઆર જાને સંદીપ સર ને બોલાય આવ ને. બરો સંદીપ સર ને બોલા ન જા તો ભાઈ મારે ગારું ખાવી પડે. એટલું ભાઈ તું સીઆર છે, જાને યાર. ખાવું પડે તારે, ખાવું પડે. હવે બસ હવે તમે એટલું કહો તો બોલાય બસ. मैं कम इन सर. कमीन आजा. गुड आफ्टरनून सर. गुड आफ्टरनून. सर आपका लेक्चर था अभी. ठीक है जा, मैं आता हूँ. हाँ थैंक यू सर. भाई आवे जे क्लास में नहीं फोन मुक. वेरी गुड आफ्टरनून. सिट डाउन. क्या आप लोगों को विजय ने खाना नहीं दिया था? हैं? खड़े हो जाओ आप लोग, खड़े हो जाओ. हैं? तो क्यों नहीं बोलते गुड आफ्टरनून? हैं? रुको, मैं भी विजय को कॉल करता हूँ. आपको खाना देता है कि नहीं देता है सुबह का नाश्ता? देख दो. और तुझे क्या है भाई, ये फोन मुक दे, ये क्लास है यार, पता नहीं चलता है तुझे? है डिसिप्लिन नाम की चीज नहीं है. और पैर दुख रहा है तेरा, खड़ा नहीं हो सकता सॉरी है? सॉरी सर, अगली बार से ध्यान रखूंगा. मुझे पता है मेरा कब लेक्चर है, मुझे कब आना है. तू मुझे मत सिखा, मुझे पता है कब जाना है. ठीक है, देख क्या. और मोटू ये क्या है यार, क्लास में धूप लगता है? धूप लगता है तो निकल के. और ये बाल कटवा के आना. थोड़ा बहुत खाने जाना है तुझे.
मुझे पता है आप सब लोग परिया यू करके जाते हो, सब मुझे पता है। और एक सेकंड सेम के स्टूडेंट ने मुझे यू किया था। ये क्या है यार? आपको देखते यार जूनियर कैसा करते हैं यार, कुछ ये सब आपको शोभा देता है यार? है ये सब बाल कटवा के ना अब स्पोर्ट वाले कहाँ है? स्पोर्ट वाले सर एब्सेंट। वो मेरे लेक्चर में सब प्रेजेंट चाहिए, मेरे लेक्चर में स्पोर्ट कोच कुछ नहीं लेता है, मेरे लेक्चर में सब प्रेजेंट चाहिए, ठीक है? यस सर। उसको बोल देना कि मेरे लेक्चर में आ जाए, वरना मैं 110% उसको केटी दूंगा। और यार द्वीप तू यार रिपोर्ट बनाना यार, हाँ सर वो काम चालू है उसका। आप सब लोग लफड़ा कर देते हो यार, बाद में मेरे पास आ जाओगे कि सर मैंने फोटो नहीं खींचा है सर, वो फोटो डिलीट हो गए थोड़े, तो मैं सब रखूं, फोटो मैं रखूं, स्टोरेज ज्यादा हो गया तो डिलीट कर दिया सर। तो मैं क्या करूं? इतना बड़ा फोन रखा है यार, आप इस फील्ड वर्क कर लेते हैं? आप इस फील्ड वर्क कर लेते सर। आएंगे कोई लोग आएंगे तेरे फील्ड वर्क करने के लिए, हैं? फोटो डिलीट हो गए तो क्या करूँ? तो तुझे पता रखना चाहिए नहीं यार। साइकिल से निकालता हूँ सर। हाँ ठीक है, बैठ जा। अभी किसका लेक्चर है? हिम्मत सर। તો અગલો ક્લાસ હિંમત સરનો. સારું સર. ગુડ આફ્ટરનૂન, બેસી જાઓ. ઓ બૂન, આ કોઈ ધર્મશાળા નહીં, આ કોલેજ છે. મારા લેક્ચરો પાણી નહીં પીવાનું, હા ધ્યાન રાખજો. આ તો કઈ ધર્મશાળા છે યાર. હા મારા લેક્ચર ઊભા થઈ જાવ, ઊભા થાવ. મારા લેક્ચરમાં બગાસું નહીં ખાવાનું. રાતે ઊંઘ નહીં આવતી હે? અને રૂમ પાર્ટનર કોણ લે ભાઈ? ઊભા થજો. ત્રીજો રૂમ પાર્ટનર કોણ હે? આ કેટલા વાગ્યું ભાઈ? સલમાન બોલજે. હે રાતના 2:30 વાગે સુઈ સર. તો પછી બગા આવે જ નહીં યાર ક્લાસમાં. ઊભા રહ્યો થોડીક વાર હવે. સર પણ આ ઋષિ આખી રાત ગેમ રમ્યા કરે, મને ઊંઘ ના આવે સર. એ તમારો પ્રશ્ન, મારો પ્રશ્ન નથી કાંઈ. તમારે બેને સમજવાનું હોય. બેસી જાવ. સર બીજી વાર નહીં થાય. અને આ બધા કન્ટેન્ટ કોને કોને લખ્યા તમે આપ્યા હતા? ઓહો લખવા કન્ટેન્ટ આપ્યા હતા. એ તો બાકી છે. કોને નથી લખ્યા ઓહો વાર કન્ટેન્ટ? ઊભા થઈ જાઓ. અને રૂમ પાર્ટનર કોને ભાઈ? તું કાલ 200 લખતો આવશે. તું કાલ 200 લખતો આવશે. ના સર એની પાસે 300 વાર લખાઈ આવા. ના તું 200 લખતો જ આવશે. સર આવું કા કરો? મેં કીધું તું ક્લાસમાં કે જે લખી નહીં આવે એના રૂમમેટને લખવું પડશે. હવે તમે સમજી લેજો. અને ભાઈ કોણ નથી આવ્યું? સર એક નથી આવ્યો. શું થયું એને? સર એને તાવ આવ્યો. તો એને પાડી લઈ જાવ ઓલી મોહનદયાલ હોસ્પિટલ ને, એમાં રિપોર્ટ કરાવો ભાઈ. સર સલમાને નથી આવ્યો. આ એ બધાને લઈ જાઓ મોહનદયાલ હોસ્પિટલમાં પાર્ટી. મોહનદયાળમાં 5 જણા રિપોર્ટ કરાવો બધા. ભાઈ એચઆર ક્યાં ગયો? આ બધાને લઈ જજે દવાખાને. હા ઓવર. બેસી જાઓ બધા. અને આ બુકમાં કોણે સ્ટીકર બીકર નથી લગાડ્યા? બુક કાઢો. આમાં સ્ટીકર નહીં. ક્યાં સ્ટીકર? દેખાતું જ નથી. એક લાખના ફોન વાપરવા અને બાદ 2 રૂપિયાનું સ્ટીકર લખવાનું તારાથી. સોરી લઈ આવતા ભૂલી દઉં ગયા. પૈસા દઉં? હા સર છે. હે દઉં પૈસા? હા સર.
તો નાખો ને સ્ટીકર. હા સર લગાડ દો. હા 50 લખતો રહેજો, જેટલું હોય એટલું બધું. હા સર વાંધો નહીં. હવે કોનો લેક્ચર છે? નેહા મેમનો. હા. તો હવે છેલ્લો લેક્ચર નેહા મેમનો. મેમને બોલાવા જાઉં છું, ફોન બોન મૂકી દેજો સાઈડમાં. મેં કમિન મેમ. કમિંગ. હા મેમ તમારો લેક્ચર હતો. તું બેસ હું. હા મેમ. અને ઓલા બધા લેબના ઇક્વિપમેન્ટ તૈયાર રાખજો. હા હા મેમ લગાડ દો. નિયતિ ફોન મૂક ને. કોનો બીજું દિવ્યાંશી? લાવો જ ફોન તમારા વિના. ફોન દે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બેસી જાય. અને આ આપણી ઓલી લેબમાં અમીસરી લેબમાંથી બધા લઈ આવતો ઇક્વિપમેન્ટ. જા. આને શું કહેવાય ભાઈ? રિસીવ પોતા શું કહેવાય એને? પેટ્રી ડીશ. આને શું કહેવાય? બીકર મેમ. હું બીકર. 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 આને શું કહેવાય? ચશ્માના કહેવાય ને મેગ્નીફાઈંગ ગ્લાસ કહેવાય. મેં તમને આ વસ્તુ 5 વાર બતાવી ક્લાસમાં, તો એ તમને કોઈ યાદ નથી, તો એક્ઝામમાં તમને શું યાદ રહેશે? મેમ એક્ઝામના આગલા દિવસે જોઈ જશો પાછા. ના, તે દી નથી જોવાનું. એ તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો પોતાની રીતે. હા. આને શું કહેવાય? પેટ્રી ડીશ કહેવાય. અને બીકર. અને ફ્લાસ્ક. અને મેગ્નીફાઈંગ ગ્લાસ. જી બધા તો 5-5 વાર લખતા જ આવજો, કારણ કે હજી બધાને આવડતું નથી. મેમ ફોટા પાડ લો એકવાર. ના, ફોટા ગૂગલમાં સર્ચ કરી લેજે ને. તો ગૂગલમાં સર્ચ કરવા ફોટા તો જોશે ને મેમ. હા, તો ઈ તમારે જોવાનું. મેમ પાડવા દો ને. વાંધો નહીં, પાડી લેજે. હા થેન્ક યુ. કદાચ ભૂલથી કઈ ખોટું બોલાઈ ગયું હોય તો સોરી.